આવી થઈ ગઈ છે બમ્પર. હે કસા કાય મંટે, હું ને દાદુભાઈ આજે નીકળ્યા છે મિર્ઝાપુર માટે. કેમ કે દાદુભાઈની ગાડી આજે રિપેર કરવાની છે. કેમ કે બાપડાને એના ભયથી વરસાદ હમણાં ભયંકર પડ્યો હતો ને, તો એમાં બમ્પર સારું ટણાઈ ગયું. એટલે હું દાદુભાઈ આજે નીકળ્યા છે બમ્પર ને એ બધા માટે. એટલે કલર કામ ને એ બધું કરાવવાનું છે. હા, અમારા દાદુભાઈ આવી ગયા. कसा काय भाऊ चांगले લઈ લે ને. બોલો બોલો ગેંગ, આજે અમારા કામ જે થોડુંક તો નીકળી ગયા છે. જો રજાના દિવસે બી અમારે કામ કરવું પડે છે. હેલો ગાઈસ, આવી ગયા છે અમે પાછા તમારી સાથે. આજે તમે જોશો કે બમ્પર અને કલર કામ કઈ રીતે થાય. તમને મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, શીખવા બી મળશે. ત્યાંથી શું વસ્તુ લાવી આ તે તો કોઈની જરૂર પડે નહીં. અને આ જો ભાઈબંધનું સોજલભાઈનું ગાડીઓ લઈને નીકળ્યા છે. આ એ થોડુંક હેરાન કરે છે, પણ વાંધો નહીં, થોડોક સાથ બી આપે છે એટલે વાંધો નથી આવતો. આનું નામ અમે પાડ્યું છે બકરી. જો છે ને નાક વગરની બકરી. લો બા, એટલે અત્યારે હવે નીકળ્યા છે ફાઇનલી. હવે કેકડા સાહેબને લઈએ અને પ્રગટ થઈએ મિર્ઝાપુરમાં. કેમ કે હવે બમ્પર ને કલર કામ ને એ બધું કરાવવાનું રહેશે. અને આ બકરીએ તો એટલો હેરાન કર્યો ને હમણાં. આ તો બ્લોગ ઉતાર્યો નહીં ને બંધ પડી ગઈ હતી રસ્તામાં. એટલે કંટાળો આવી જાય એની માને, એટલે મજા નહીં આવતી. એટલે આ અત્યારે હવે જવાહર ચોક બાજુ પહોંચી રહ્યા. અને આ ગાડી તો એટલો બાપા અવાજ કરે છે ને કે હવે તો માથું પક્યું. આવતો એની માને છગડાય અવાજ ના કરે એટલું તો આ ગાડી અવાજ કરે. એટલે જ નામ બકરી પાડી લીધું છે એમાં. તમને આગળથી બતાવું, એ બકરીનું નાક જ નહીં એવી જે બકરી છે. લોકોના પાણી પાછળથી ઉડે વરસાદમાં, આનું આગળથી આપણી બાજુ ઉડે. આનું બધું સિસ્ટમ થોડું ઊંધું હોય. હા, મચગાડ જ નહીં આમાં. અત્યારે હવે અમારા કેકડા ભાઈ આવી રહ્યા છે. હવે અહીંયા જ આવી રહ્યા છે. હવે એક્ટિવા તો બધું મૂકી દીધું. પણ એ હવે કે પાછળ આવે, હું નીકળ્યો રાઉન્ડ મારવા. મેં કીધું સારું, વાંધો નહીં, આવી જાઉં. એટલે અહીંયા આવે છે. હવે અહીંયા ઊભા રહીએ. દાદુભાઈ આવી ગયા પાછળ ને પાછળ. એટલે જોઈએ આ આખું કાંકરિયાનો પટ્ટો. આવી ગયા અમારા સાહેબ આયા. હજો છે ને કેકડા ઇન ધ હાઉસ. મેં તમને બતાવ્યું ને આગળથી કેવી લાગે છે. એટલે એ બધું આજે રિપેર કરવાનું છે. જો ક્લોઝઅપ બતાવું તમને, જોઈ લો ખાલી. આવી થઈ ગઈ છે. બમ્પર નાખી દઈશું ને એટલે ચકાચક. અને કલર કરી દઈશું એટલે તો બાસકા બુડુમ. શું કેવું કેકડા સાહેબ? મસ્ત થઈ ગયા છે. હવે 2-3 જગ્યાએ જઈને બમ્પર ક્યાંય મળતા નથી. હવે એક અહીંયા પંકજમાં મને જ્યાં ખબર છે ત્યાં આવ્યા છે. દાદુ અહીંયા ક્યાંક આગળ સાઈડમાં દબાવજો, મને કેકડાને અહીંયા ઉતાર. ફાઇનલી બમ્પરને બધું મળી ગયું. કેકડા સાહેબ શું કહેવું છે નોટોની? તો હા, નહીં ભાઈ, લૂંટાઈ ગયું તો. પેલી બાજુ તમારું બમ્પર બતાવો તો. જોઈ લો, બમ્પર આવી ગયું. આ એની આગળની ગ્રીલ આવી ગઈ. એક વસ્તુ આવી ગઈ, શેવરોલેટનો સિમ્બોલ ને આ બધા હ્યુન્ડાઈના કેકડા ભાઈને. ના સાહેબ તો બે સીધા નોટો ગણી રહ્યા અને આપી રહ્યા નોટો. પહોંચી ગયા છે પેન્ટ વાળાને ત્યાં મહીનગર. जो आ रहे हैं अपने घरनो, ये होगी यहाँ पे पेंट अभी चकाचक. અહીંયા હમણાં વરસાદ ચાલુ થયો હતો, હવે અત્યારે બંધ થયો છે પાછો. હવે આ કેકડા હોય તો અહીંયા ઊભા છે, પેલા દાદુભાઈ ત્યાં છે. હવે અત્યારે બમ્પર ફિટિંગ થવા જઈ રહ્યું છે. અત્યારે તો હમણાં સ્ક્રૂ બાબતે ને એ બાબતે બધું બહુ ભાગવાનું થઈ ગયું હતું આ બાપડાને. बारिश भी हो गई है. હા, એ તો હું હમણાં દાણા નાખ્યા ને. હા, મેં અહીંયા જ દાણા નાખવા ગયો હતો. એટલે શું વરસાદ બંધ થઈ ગયો. અને અમદાવાદમાં થઈને ચાલુ બધું કંઈ મળતો નહીં સામાન.
બધું पूरे सामान ना बोलो બધે જુગાડ કરવા પડે છે. चेक लगाने पड़ेंगे चेक હું તો ઓમભાઈને કહું છું કે આ બ્લેક કલરમાં ટ્રક આવે. टैक्सी नहीं बे पर्सनल गाड़ी हमारी ટેક્સીમાં તો ચલાવવાની. इज माय ना आ नहीं एनीवे એના માટે જો નવી લઈશું આ બ્લેક કલર બરાબર લાગે છે કે આ સિમ્બોલ કઈ નહીં. જો અરે ડાયરેક્ટ એક્ઝોસ્ટ લગાવીશું અહીંયા ઇન્ટરકુલર ટપ દઈને જશે અંદર નહીં તો આ બ્લેક કલર બરાબર હતો. દાદુ તમારે ચાલશે બ્લેક? વ્હાઇટ ઓનલી. ઓકે તો વ્હાઇટ કરાવી દઈએ છીએ અમે પાછા. બરાબર. આ ભાઈ લોકો લઈને આવી ગયા છે કલર બલર. હવે વ્હાઇટ કલર માર દો એટલે પછી इधर से जाने का सीधा घर पे. જો આ બાપુ મસ્ત ટૂલ નાખીને બહાર કાઢે છે ડેન્ટ. એમાં ખાલી જુઓ બરાબર ચાલશે. હવે આટલા પર બમ્પર આવી જશે. આ ગોબો ઉપાડી દઉં. શું કરું? થતું હોય તો કરશે ને. આવી ગયા છે અહીંયા એક શોરૂમમાં જ્યાં સેકન્ડ હેન્ડ કાર્સ બધી મળે છે. પાછો ભાઈને થોડીક ઇન્ટરેસ્ટ પડ્યો કે ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ. ગાડીને બધું જોઈ રહ્યા છે. સો હવે ટેસ્ટ ડ્રાઈવ માટે જોઈએ શું છે પ્રોસેસ આ લોકોની. એક કિયા સિલેક્ટ કરી છે આપણે. કિયા લેવાનું વિચારી રહ્યા છે. ભાઈ સમજાઈ રહ્યા છે મસ્ત. જોઈએ હવે. કેવી લાગી ગાડી? ગાડી તો છે ભાઈ. ચલાવવા બાબતે હમણાં તું ટ્રાય કર એટલે ઓકે. તો કસ્ટમરને આ ફાઇનલી આખી ગાડી કમ્પ્લીટ થઈને આવી. ખાલી આટલી આઈટમ રહી ખાલી લગાવવાની. બીજું બધું તો મસ્ત કરી દીધું. સેક્સી એકદમ જોરદાર કરી દીધું. ક્યાંથી બી કંઈ જ દેખાતું નથી. એટલે 0-0 બનાવી દીધી ગાડીને. દાદુ ખુશ? એ બોય બોલો બરાબર ને? ચકાચક આવી નતું ચલો હવે બધું કામ બામ પત્યું. હવે આ લોકો મને ઘરે ઉતારવા આવશે. હજુ તો મમ્મીને બતાવવાની છે. આ બ્રોસર ને એ બધું બતાવીશું. લાવો તો જો આ બ્રોસર ને એ બતાવવું પડશે મમ્મી લોકોને. એવી કાંઈ નહીં હો બધું કાંઈ નહીં બાકાજી ખાલી ખાલી આટલી બધી સાચી વાત નહીં કહી દે બધાને. ચાલ નીકાળ. જો બરાબર. હવે નીકળ્યા અહીંયા આવી. સાલા 4 વાગ્યાના અહીંયા ઊભા છે. અત્યારે ભાઈ કેટલા વાગ્યા છે? 6:31 થઈ ગયા. બરો ટાઈમ આવશે. 6:31. હવે ચેક જઈને નીકળ્યા છે. ઊન દાદીઓ અહીંયા જ આવ્યા. આ કિયાનું હતું. મેં કીધું હાલ બેઠા બેઠા શું કરશો? શું કરશું એના કરતાં અમે જો આ ટેસ્ટ ડ્રાઈવ વ્હીકલ પડ્યું છે ને આ જ ચલાવીને અમે આવ્યા છે હમણાં. આ જ ચલાવી. ખાલી બધી પેટ્રોલ વાળે લોકો કાંઈ લેવું ખાવું કાંઈ નહીં. હવે બધું સાચું નાખે ને ભાઈ એટલે अभी सच नहीं बोलना था. મજા આવી ગઈ. ચલો આમ તો નાનો ચક્કર મારીને આવ્યા ઊન દાદીઓ. ક્યાં ગયા હતા? આમ આખું રાઉન્ડ ફરીને આવ્યા. હવે દાદુ અમને રાઉન્ડ ફરાવે છે. अब लगे नहीं नवी આગળથી હવે નવી લાગે છે. કાલે હજુ વરનાનું કામ કરવાનું છે. જો આ બકરી જો નાવામાં જૂનામાં આવી ગયા. હા એક તો હવારે બી આને હેરાન કર. હા આ પેલા સુડલાની હવારે બી આને હેરાન કર્યા હતા. હવે અત્યારે બી ચાલુ થવામાં થોડા નાટક કરે છે. એટલે દીવલો મારી રહ્યો કિક બીક. હવે જોઈએ ચાલુ થાય તો ઠીક, ને તો પછી મારે પાછા હાથ અડાવવા પડશે. ત્યારે જઈને ચાલુ થશે. ના થઈ ગઈ જોઈ લો દાદુ કાકાએ ચાલુ કરી દીધી. અને આ તો જો મારી ઉબેટ સમર પે આમી
નહીં થતી તો કરો ઉપર. નહીં થતી આપણે અત્યારે હમણાં 2 કલાક પહેલાં કેકડા લોકો ને એ બધા ગયા. હજુ એડિટ અત્યારે કરતો હતો બ્લોગનું, તો મિત્યાન મેં બોલાવ્યો. મિત્યાન કીધું, મેં કીધું આવ્યું ઉપર. તો ફાઇનલી મીત ઇન હાઉસ. મીતુ બોય, કસન ભાવ અને આ બીજો દક્ષુ ઊભો છે, જે લવારીઓ કરી રહ્યો છે. કોની જોડે કરે તો હવે તમને કહેવું જ ના પડે. એટલે બધી લવારીઓ ચાલે છે. હવે આ મીતુભાઈને એડિટ બેડિટનું શીખવું છે થોડું ઘણું, એટલે હવે બધું નોર્મલી શીખવાડીએ અમને, બરાબર. પછી એડિટ બેડિટ કરીને પાછા સૂઈ જઈશું.